પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। આ સીતાજીની શોધમાં રામ કિષ્કિંધામાં જાય છે। સુગ્રીવની સાથે રામને મિત્રતા થાય છે। સુગ્રીવને દુઃખી જોઈને રામ એને પૂછતા પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। આ સુગ્રીવે બધી વાત રામને રે કરી, સાંભળી શ્રી રામને બહુ દુઃખ થાય છે। તેથી રામે વાલીને માર્યો એમ કહેવાય છે। આ પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। હે મરતા પેલા વાલીએ રામને રે પૂછ્યું, મેં પ્રભુ તમારો શું રે ગુનો કર્યો? ભાઈ ભાઈના ઝઘડામાં કેમ મને માર્યો? આ પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। તે તો વાલી તને જીવત દાન આપું, રામ કહે વાલી તારી માફી હું માગું, કે તો તને અમર વરદાન આપું। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના કૃષ્ણજી વિંધાય છે। આ તમારા હાથે મૃત્યુ ક્યાંથી રે પ્રભુ? મારે પ્રભુ હવે અમર નથી થાવું, અંગતનો હાથ પ્રભુ તમને રે સોંપું। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। રામ હતા તે કૃષ્ણ રૂપે આવ્યા, વાલી હતો એ ભીલ રૂપે આવ્યો। યાદવો લડીને મૈરા કૃષ્ણ પ્રાચી જાય છે। આ પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના પીપળે કૃષ્ણ પ્રભુ રે બેઠા, હરણ જાણીને ભીલે બાણ એને માર્યા। રામ અવતારનો ભીલે બદલો રે વાળ્યો। પ્રાચીના પીપળે કેમ પ્રભુજી વિંધાય છે। કૃષ્ણ પ્રભુનો દેહ ત્યાં પડી જાય છે। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। રામે વાલીનું દેણું ચૂકવ્યું, ભીલના હાથથી 4 પદ રે વિંધ્યા। ત્રિભુવન કહે છે પ્રભુ ભૂલ ક્યારે થાય છે। પ્રાચીના પીપળે કેમ કૃષ્ણજી વિંધાય છે। પ્રાચીના પીપળે કેમ પ્રભુજી વિંધાય છે। નિર્દોષ વાલીને માર્યો એથી આવું થાય છે। પ્રાચીના પીપળે કેમ કાનુડો વિંધાય છે। પ્રાચીના પીપળે મારો વાલો